ગુરુ દ્રોણ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક કૂતરો હતો. મંત્ર વિદ્યાથી એક બાણ એવું છૂટ્યું અને કૂતરાનું મોઢું પેક થઈ ગયું. ગુરુ દ્રોણ ચકિત થઈ ગયા. આ વિદ્યા મેં અર્જુનને પણ હજી નથી આપી. આ કોણ છે આવો બાણાવળી? મંત્ર વિદ્યાથી બાણ મારી લોહીના ટચકા વગર મોઢાને પેક કરી દીધું. વેટ કરે છે અને એકલવી આવે છે અને ત્યારે ચર્ચા થઈ છે, તું ક્યાંથી શીખો? કે હું તમારી પાસે શીખો. એ કે તો ગુરુ માનશો? કે હા, અંગૂઠો આપી દે. એકલવ્યમાં હું એ તાકાત નહોતી. ગુરુ દ્રોણ એમ કે મારે અંગૂઠો જોઈએ. શું કામ માગે ભાઈ? હવે તમારી પાસે કોઈ આવીને એમ કે ટીચર પાસે કે મને યોગ શીખવાડો, તમે કહો ના હું ન શીખવાડું. શું કામ? હું તો ગવર્મેન્ટ સાથે પ્રાઇવેટ શિક્ષક છું. હાલો, એ પ્રામાણિકતાથી તમે વાત કરી કે 12 કલાક તમારે ગવર્મેન્ટને આપવાની, મુદ્દાની વાત છે. અને તમને પ્રાઇવેટ ટ્યુશન માટે આવે, તમે ન આપો તો તમે પ્રામાણિક છો. હાલો, બરાબર. પણ હવે એક દિવસ યોગમાં પારંગત થઈ જાય અને તમારી પાસે આવે, તમે પૂછો કે તું તો યોગ શીખી ગયો, ક્યાં શીખો? એટલે એમ કે હું તો મેડમ તમારી પાસે શીખો. એટલે મેં તો શીખવાડ્યું ને. એ કે તમે બીજાને સરકારી કામ કરતા હતા ને ત્યારે બારીમાંથી હું ખૂણામાં જોઈને બધું શીખી. એ તો એની રીતે શીખી ગયો ને. હવે તમે એને એમ કહો એવું ન હાલે, એક કામ કરો, તો લાવો તારું સર્ટિફિકેટ ફાડ નાખો. એ ન હાલે, એની રીતે શીખો. તો ગુરુ દ્રોણ એકલવ્યને કે અંગૂઠો આપી ગયો. એકલવ્યને કે તું ક્યાં શીખો? એકલવ્ય કે હું તમારી પાસે શીખો. કે મેં તો શીખવાડ્યું જ નથી, હું તો કૌરવ અને પાંડવોનો પ્રાઇવેટ શિક્ષક છું. તો વિચાર કરો કે જેણે શીખવાડ્યું છતાં અંગૂઠો માંગ્યો. શું કામ માંગ્યો? કારણ કે ગુરુ દ્રોણને ખબર હતી કે આટલી મહાન વિદ્યા છે, એ મહાન યુદ્ધની અંદર ઉપયોગમાં કરવાની હોય. કૂતરાના ભસતા મોઢા પેક કરવામાં આ વિદ્યાનો ઉપયોગ ન કરાય. જેની પાસે ડિરેક્શન નથી ને એ માણસ ફેલ છે. એ અર્જુન કરતા પણ મહાન વ્યક્તિ હોય તો પણ ફેલ છે. ડિરેક્શન મેન છે. અને ડિરેક્શન ક્યાંથી આવે? હંમેશા સતત શીખવાથી. એટલે આપણા ફિલ્ડનું નોલેજ તો આપણી પાસે છે, એનું ટ્રેનિંગની એક વ્યવસ્થા છે. ગુજરાત રાજ્યની ટ્રેનિંગ આ વ્યવસ્થા તમને એ બોલાવવામાં આવ્યા. હજી પણ તમને ઓનલાઈન વ્યવસ્થા આપવામાં આવશે. પણ નહીં, કોમ્યુનિકેશન સ્કિલ, સોશિયલ મીડિયા, આ સ્કિલને મારી પાસે જે મુખ્ય વસ્તુ છે એને પ્રમોટ કરવા માટે કયો વ્યક્તિ મદદરૂપ થાય, કયો માણસ મને મદદરૂપ થાય, એ સ્કિલ. એ સૌથી મોટામાં મોટી જો સ્કિલ તમારે શીખવી હોય તો તમારા સાહેબ છે શિષપાલજી સાહેબ, એની પાસે છે. સાહેબ એની ઓફિસમાં હું મળવા ગયો અને મને કે સાહેબ તમે શીખવાડો એવું શીખું. લે, મને ચેરમેન થઈ. તમે વિચાર કરો, સૌથી મોટામાં મોટો ગુણ, સૌથી મહાનમાં મહાન વ્યક્તિનો ગુણ મેં સાંભળેલું. તમને કોઈ મળવા આવે, તમને કોઈ વ્યક્તિ મળવા આવે અને એ એવું સમજીને જાય કે હું એક મોટા માણસને મળીને જાઉં છું, એટલે દુનિયાના નાનામાં નાના માણસ તમે છો, યાદ રાખો. અને તમને કોઈ મળવા આવે અને જો એવું સમજીને જાય કે આ તો આપણા જેવા છે, એટલે તમે દુનિયાના સૌથી મોટા માણસ છો. યાદ રાખજો હંમેશા. આ ક્યારે બને છે? કારણ કે સામેવાળો વ્યક્તિ એટલો વિનમ્ર બને છે ત્યારે તમે ફીલ કરી શકો છો કે આ મારું વ્યક્તિ છે. એ વિનમ્રતાથી મોટી વસ્તુ કાંઈ નથી. અને શીખવાનો પાવર અને શીખવાની શરૂઆત હંમેશા સાંભળવાથી થાય. આપણે સાંભળવું કઈ રીતે? આપણે કોકને સાંભળતા હોય તો મનમાં બોલતા હોય, મનમાં જવાબ દેતા હોય. બોલો, સાંભળવું, સમજવું, અનુભવવું, અમલમાં મૂકવું અને પરિણામ સાંભળવું. જેટલી સાંભળવાની સિક્વન્સ નબળી એટલી સમજવાની સિક્વન્સ નબળી. જેટલી સમજવાની સિક્વન્સ નબળી એટલી અનુભવવાની, ફીલ કરવાની સિક્વન્સ પાઇપલાઇન નબળી. મેન ટાંકો છે સાંભળવાનો. જે ફ્લોમાં પાણી તમે 100% સાંભળવામાં નાખ્યું, એ જ ફ્લોમાં તમે સમજી શકો, એ જ ફ્લોમાં તમે ફીલ કરી શકો, એ જ ફ્લોમાં તમે અમલમાં મૂકી શકો અને એ જ ફ્લોમાં રિઝલ્ટ આવે, એ જ ફ્લોમાં પરિણામ આવે. સાંભળવાનું. અને હંમેશા સાંભળતી વખતે પણ મનમાં બોલવું નહીં. આને સાંભળવું કહેવાય. આપણી સૌથી મોટી નબળાઈ શું છે ખબર? એક ફિલ્ડની અંદર આપણે માસ્ટર હોય ને, બીજી ફિલ્ડમાં નજર જ નથી મારતા. આપણને યોગમાં આપણે બધા યોગ આપણે કરી નાખીએ, બધા પ્રાણાયામ આપણે કરી નાખીએ, બધી જગ્યાએ માસ્ટર છે. અરે ભાઈ, એને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા જોશે, એને પ્રમોટ કરવા માટે તારે કોચ જોશે, એને પ્રમોટ કરવા માટે 5 માણસ જોશે. પોતાની ટેલેન્ટનું શું કરશું? અને ટેલેન્ટનું સાહેબ કઈ ના આવે, સિસ્ટમ જોવે. અમુક સિસ્ટમ આવે યાર. તમે પત્ની પસંદ કરો એટલે હાહુ ફ્રીમાં આવે એ નક્કી ન કરવાની હોય. સિસ્ટમ એમ કહો, સિસ્ટમ. અમુક વસ્તુ કરીએ એની અરે અમુક વસ્તુ ફિક્સ હોય, એને આપણે બદલી ન હોગી. આ બાજુથી વધુ દાંત આવ્યા. સિસ્ટમ સમજાય મારી વાત? સિસ્ટમ. આજે સિસ્ટમ નામનો શબ્દ છે ને, એ તમારા મગજમાં બેસાડવાનો. સિસ્ટમ.
સાહેબ મારા વાઈફને યોગા કરવા છે, એક યોગા ટીચર પાસે જાય છે સુરતની અંદર. એનો આંકડો નથી કહેતો હું તમને, પણ એક વ્યક્તિની ફી એટલી લેવામાં આવે છે. કદાચ આમાં બેઠેલા વ્યક્તિ હશો ને એટલા પાવરફુલ વ્યક્તિ પણ નહીં હોય ચલાવનારા, એ મને ખબર છે. સેન્સ પણ નથી. હું તમને ક્લિયર કહું છું, અમુક વિનમ્રતા જે તમારામાં દેખાય છે એ વસ્તુ એ એસોસિએશનમાં નથી મેં જોઈ. 6 મહિના મારી વાઈફ ગઈ, બરાબર છે, મારી વાત સાંભળો, છતાં પણ એની પાસે જગ્યા નથી એમ કહું છું ને. આપણે કેમ નવરા છીએ? મુદ્દાનો વિષય છે. શું કામ? કારણ કે એનામાં એક ગુણ છે, શીખવાની ભાવના. આપણને એ વસ્તુ નથી. આપણે જેટલું આપણે સાંભળતા જ નથી એમ કહું. એ સાંભળે છે બેન. આપણે ત્યાં જઈને એમ કે તમે હરખા યોગ નથી કરાવતા. જી હવે અમે આવતી વખતે સુધારો કરીશું. મીઠી રીતે સાંભળવાથી હંમેશા. એક 105 વર્ષના દાદા હતા, એને કોકે પૂછવામાં આવ્યું, પત્રકારે પૂછ્યું કે દાદા 105 વર્ષની આટલી તંદુરસ્તી જેવી ઉંમર અટ્ટાકટ્ટા છો તમે, આનું રહસ્ય શું છે? એટલે દાદાએ એક જ વાત કરી કે રહસ્ય એટલું જ છે કે જીવનમાં મેં કોઈ સાથે દલીલ નથી કરી. ખોટી વાત છે પત્રકાર. આવી થોડી વાત હોય. યોગ કર્યા છે, ખાવા પીવામાં ધ્યાન રાખ્યું હશે, સારા મિત્રો હશે, સંબંધો હશે, એવું હશે. આવી વાત કરો, સાચી વાત કરો. તમે આવી એક લીટીમાં જવાબ દો એમ ન હાલે. એ કે તો સારું એમ રાખ, મારે તારી હારે દલીલ કરવાની નથી. સામેવાળાને ખાલી થવા દે. સામેવાળો વ્યક્તિ આવે ને ખાલી 500 રૂપિયા, 1000 રૂપિયા. અરે સાહેબ તમે ફી મૂકો. આજે તમે બિસ્લેરીની બોટલ છે એ કોઈ સામાન્ય દુકાને લેવા જાઓ તો 20 રૂપિયાની મળે. એની બોટલ એરપોર્ટ ઉપર આવે કે ટોકીસની અંદર મૂવીમાં જાઓ તો એ બોટલ 50ની થઈ જાય. એ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જાઓ તો એ બોટલ તમારે 200 રૂપિયાની થઈ જાય. બોટલ છે. અરે તમે વાતને સમજો સિસ્ટમમાં. આજો તમે સાંભળવાની ક્વોલિટી એટલે વધારવાની કે ચણો હોય કે ચણો એ મમરાની બાજુમાં પડ્યો હોય તેને ભેળ કહેવાય. એનો એ ચણો દારૂની બાજુમાં હોય એટલે એને ચખણું કહેવાય. ચણો છે. સ્થાન ફરે એટલે વેલ્યુ ફરે. સ્થાન ફરે એટલે વેલ્યુ ફરે. હવે આપણે કાંઈ ઉડીને નથી જવાનું, આપણા ખોપરાના સ્થાનને બદલવાનું છે. જે માણસ એમ કે ને કે આ નહીં થાય એની બાજુમાં રહેવાનું જ નથી, એને ગોળી મારી દેવાની મનથી. જે માણસ તમને હિંમતથી હરાવે એની આજુબાજુમાં રહેવાનું, એનાથી 100 ફૂટ આગું રહેવાનું. જે માણસ તમારી સ્કિલને પુશઅપ કરવામાં મદદ કરે એની આજુબાજુમાં જ ફર્યા કરવાનું. આ સૌથી મોટી વસ્તુ છે. થાય હું નહીં, બધું થઈ શકે. તમારી પાસે તો ટ્રેનિંગ છે, તમારી પાસે કોચ છે, પ્રાઇવેટ શિક્ષકો છે, એની પાસે સૌથી મોટો ગુણ છે સાંભળવાનો. યાદ રાખજો.